પ્રવાહી અવસ્થાનો છઠ્ઠો ભૌતિક ગુણધર્મ છે બાષ્પ દબાણ. સૌથી પહેલા આપણે જોઈશું કે જેવી બાષ્પીભવન થવાને લીધે અણુઓ પ્રવાહીની સપાટી છોડી જતા હોય છે. બાષ્પીભવન થવાને લીધે અણુઓ પ્રવાહીની સપાટી છોડી જતા હોય છે. પરંતુ પાત્રને છોડી દેતા નથી. તે બાષ્પ સ્વરૂપે પ્રવાહીની સપાટી પર એકત્રિત થાય છે. બાષ્પ અવસ્થા ધરાવતા અણુઓ બધી જ દિશામાં આમ તેમ ઘૂમતા હોય છે. આ દરમિયાન તે એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાય છે. તે એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે પ્રવાહીની સપાટી સાથે અથડાય છે. આ દરમિયાન કેટલાક ધીમી ગતિથી ઘૂમતા અણુઓ જ્યારે પ્રવાહીની સપાટી પર અથડાય છે ત્યારે તે ફરીથી આંતરઆણવીય આકર્ષણ બળથી સપાટી પર પકડાય છે. સપાટી પર પકડાય છે. અને પ્રવાહીમાં ફેરવાય છે. તેને ઠારણ કહે છે. ફરીવાર આપણે જોઈએ બાષ્પ દબાણ.
બાષ્પીભવન થવાને લીધે અણુઓ પ્રવાહીની સપાટી છોડી જતા હોય છે, પરંતુ પાત્રને છોડી દેતા નથી. આથી તે બાષ્પ સ્વરૂપે પ્રવાહીની સપાટી પર એકત્રિત થાય છે. બાષ્પાવસ્થા ધરાવતા અણુઓ બધી જ દિશામાં આમ તેમ ઘૂમતા હોય છે. તે એકબીજા સાથે અને પાત્રની દિવાલમાં પ્રવાહી સાથે અથડાય છે. આ દરમિયાન કેટલાક ધીમી ગતિથી ઘૂમતા અણુઓ જ્યારે પ્રવાહીની સપાટી પર અથડાય છે ત્યારે તે ફરીથી આંતરઆણ્વીય આકર્ષણ બળ સપાટી પર પકડાય છે અને પ્રવાહીમાં ફેરવાય છે. આ પ્રક્રિયાને ઠારણ કહે છે. શરૂઆતમાં બાષ્પીભવન અને ઠારણનો વેગ સમાન હોતો નથી. પરંતુ થોડા સમય પછી બંને વેગ સમાન બને છે. બંને વેગ સમાન બને છે. આ અવસ્થાને ગતિશીલ સંતુલન કહે છે. હવે વાયુ અવસ્થા ધરાવતા અણુઓની સાંદ્રતા અચળ બને છે. અને બાષ્પના અણુઓ જ્યારે તેની પ્રવાહી અવસ્થા સાથે સંતુલનમાં હોય પ્રવાહી અવસ્થા સાથે સંતુલનમાં હોય ત્યારે બાષ્પના અણુ દ્વારા ઉદ્ભવતા બાષ્પ દબાણને બાષ્પ દબાણ કહે છે. બાષ્પના અણુ દ્વારા ઉદ્ભવતા દબાણને બાષ્પ દબાણ કહે છે. બાષ્પ દબાણનો આધાર પ્રવાહીના પ્રકાર અને પ્રવાહીના તાપમાન પર છે. પ્રવાહીના પ્રકાર એટલે કે પ્રવાહીના અણુમાં લાગતું આંતરઆણ્વીય આકર્ષણ બળ. જેમ આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું
તેમ બાષ્પ દબાણ વધુ હોય છે. આ જ રીતે આપણે કહીએ કે જેમ પ્રવાહીનું તાપમાન વધુ તેમ બાષ્પ દબાણ વધુ. એટલે કે આપણે કહી શકીએ કે બાષ્પ દબાણ એ તાપમાનના સમચલનમાં છે અને આંતરઆણ્વીય આકર્ષણ બળ એટલે બળ માટે F કહીએ ના વ્યસ્ત ચલનમાં છે. ફરીવાર આપણે જોઈએ કે શરૂઆતમાં બાષ્પીભવન અને ઠારણનો વેગ સમાન હોતો નથી, પરંતુ થોડા સમય પછી બંને વેગ સમાન બને છે અને આ અવસ્થાને ગતિશીલ સંતુલન કહે છે. હવે વાયુ અવસ્થા ધરાવતા અણુઓની સાંદ્રતા અચળ બને છે અને બાષ્પના અણુઓ જ્યારે તેની પ્રવાહી અવસ્થા સાથે સંતુલનમાં હોય ત્યારે બાષ્પના અણુ દ્વારા ઉદ્ભવતા દબાણને બાષ્પ દબાણ કહે છે. બાષ્પ દબાણનો આધાર મુખ્યત્વે પ્રવાહીના પ્રકાર અને તાપમાન પર આધાર રાખે છે. એટલે કે પ્રવાહીના અણુમાં લાગતું આંતરઆણ્વીય આકર્ષણ બળ અને તાપમાન પર આધાર રાખે છે. જેમ આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું તેમ બાષ્પ દબાણ વધુ અને જેમ પ્રવાહીનું તાપમાન વધુ તેમ બાષ્પ દબાણ વધુ. હવે આપણે પ્રવાહીની 7મી ભૌતિક અવસ્થા જોઈશું, પૃષ્ઠતાણ. તો ધારો કે કોઈ પણ એક પ્રવાહી પાત્રમાં પ્રવાહી છે. ધારો કે પ્રવાહીને ભરેલું છે. હવે આ પ્રવાહીની મુક્ત સપાટી છે. પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાની એક બાજુ પરના પ્રવાહીના અણુઓ રેખાની બીજી બાજુ પરના પ્રવાહીના અણુઓ પર રેખાને લંબ રૂપે અને સપાટીને સમાંતર જે બળ લગાડે છે તેને પ્રવાહીનું પૃષ્ઠતાણ કહે છે. ફરીવાર આપણે કહીએ કે પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાની એક બાજુ પરના અણુઓ, ધારો કે આના અણુઓ છે, એક બાજુ પરના અણુઓ રેખાની બીજી બાજુ પરના અણુઓ પર, ધારો કે આ બીજી બાજુ પરના અણુઓ છે, રેખાને લંબ રૂપે અને સપાટીને સમાંતર જે બળ લગાડે છે તેને પૃષ્ઠતાણ કહે છે. હવે જોઈશું આપણે કે પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાની એક બાજુ પરના પ્રવાહીના અણુઓ રેખાની બીજી બાજુ પરના પ્રવાહીના અણુઓ પર રેખાને લંબ રૂપે અને
સપાટીને સમાંતર જે બળ લગાડે છે તેને પ્રવાહીનું પૃષ્ઠતાણ કહે છે. પૃષ્ઠતાણનો ઉપયોગ જોઈએ તો પૃષ્ઠતાણને કારણે ટીપું હંમેશા લગભગ ગોળ આકારનું હોય છે. બીજું ઉદાહરણ લઈએ તો પાતળી કેસ નળીમાં પાણી કેટલીક ઊંચાઈ સુધી ઉપર ચડે છે. પાણી કેટલીક ઊંચાઈ સુધી ઉપર ચડે છે તેનું કારણ પણ પૃષ્ઠતાણ છે. એટલે કે એના બે ઉદાહરણ જોઈશું. ટીપું હંમેશા ગોળ હોય છે અને બીજું પાતળી કેસ નળીમાં પાણી અમુક ઊંચાઈ સુધી ઉપર ચડે છે તેનું કારણ પણ પૃષ્ઠતાણ છે. હવે આપણે 8મો ભૌતિક ગુણધર્મ જોઈએ, સ્નિગ્ધતા. તેમાં જોઈએ આપણે સ્તરીય વહનમાં કોઈ પણ બે ક્રમિક સ્તરો વચ્ચે વેગ હોય છે. સ્તરીય વહનમાં કોઈ પણ બે ક્રમિક સ્તરો વચ્ચે વેગ હોય છે. પરિણામે તેમની સંપર્ક સપાટી પર સ્પર્શીય અવરોધક બળ ઉદ્ભવે છે. આવા આંતરિક અવરોધક બળને સ્નિગ્ધતા બળ કહે છે. અને પ્રવાહીમાં સ્નિગ્ધતા બળ હોવાના ગુણધર્મને સ્નિગ્ધતા કહે છે. હવે આપણે જોઈએ જેમ આંતરઆણ્વીય બળ વધુ તેમ સ્નિગ્ધતા
વધુ. બીજું છે જેમ તાપમાન વધુ તેમ સ્નિગ્ધતા ઘટે. એટલે કે આપણે કહી શકીએ કે સ્નિગ્ધતા એ આંતરાણવીય બળ એટલે કે F ના સમચલનમાં છે અને તાપમાનના વ્યસ્ત ચલનમાં છે.